છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લા દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા કાર્યશાળા યોજવામાં આવી હતી, જેમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, નાંદોદ ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહી આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંગે જિલ્લાના અપેક્ષિત પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું। નાંદોદ ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓથી યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને વંચિતોની આવકમાં વધારો થતા સુખાકારી વધી છે એવું જણાવવામાં આવ્યું હતું। આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંગે આગામી 75 દિવસમાં જિલ્લામાં થનાર કાર્યક્રમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે જહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। આજરોજ છોટાઉદેપુર જિલ્લામાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હેઠળ સમગ્ર જિલ્લાના મુખ્ય કાર્યકર્તાઓની એક કાર્યશાળા યોજાઈ છે, જેમાં આ સમગ્ર અભિયાન હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો સંદેશ નીચે સુધી પહોંચે, કાર્યકર્તાઓ દ્વારા પ્રજા સુધી પહોંચે એ માટેનું આહ્વાન કરવામાં આવ્યું છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014માં આ દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી જ તેમણે સ્વરાષ્ટ્ર, સ્વભાષા, સ્વભૂષા અને સ્વદેશીની ચળવળને વેગ આપવાના સતત પોતાના કાર્યમાં પણ અને આચરણમાં પણ પ્રયત્નો કર્યા છે, અને આ નીચે સુધી જાય એટલા માટે આ કાર્યશાળા યોજાઈ છે। અને સમગ્ર દેશની અંદર આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ભારતનો રસ્તો એ સ્વદેશીથી જાય છે, એટલે સ્વદેશી ઉપર એમ્ફેસાઇઝ કરીને સ્વદેશી ચીજ વસ્તુને પ્રોત્સાહન આપવા માટે, સ્વદેશી કારીગરોને પ્રોત્સાહન આપવા માટે, સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેનાથી આ દેશમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ આ દેશના નાગરિકો કરે એવો ભારતીય જનતા પાર્ટીનો અને નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે।